તો આ મહિલાના દેખાવ આપણે જોયા અને એમાં આપણે સ્પષ્ટપણે દેખાય છે કે મહિલાઓ મોટા પ્રમાણમાં વિરોધ પણ કરી રહી છે. અને તો આમાં ભૌતિકભાઈ, તમને સવાલ એ છે કે આમાં પૈસાનો બગાડ કઈ રીતે આ લોકો કરી રહ્યા છે, થોડું સમજાવશો? આમાં વાત એવી છે કે આજે મહિલાઓ તમે જોઈ એ પાટીદાર આંદોલન વખતે આ થારીઓ મહેસાણાથી ગુંજી હતી અને ગુજરાતની તખતો તાજ બદલી નાખ્યો હતો. એ જ આ થારીઓ ફરી ગુંજી છે. તો કોર્પોરેશનના અંદર જે આંધળી દોટ મૂકીને લોકો નીકળ્યા છે, કોકનો 3 લાખ પગાર, કોકનો 2 લાખ પગાર, કોકનો 25,000 પગાર, એવી રીતે નીતિ નિયમ વિરુદ્ધ જઈને પગારો પણ બાંધી દીધા છે. આની સીબીઆઈ તપાસ થવી જોઈએ. અને હું તમારા માધ્યમથી કહું છું કે કોર્પોરેશન બન્યા પછી કેટલાય લોકોના બંગલા અમદાવાદમાં સ્થાપિત થઈ જશે. કેટલાય બંગલા થઈ જશે. યસ વાત તો તમારી અને સાચી છે. બીજું દુઃખની બાબત એ છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, અમારી વાત યાદ રાખજો, આખા ગુજરાતમાં પ્રવાસ નથી કરતા. માત્ર મહેસાણા જિલ્લામાં 1 મહિનામાં 12 દિવસ હાજર હોય છે. 12 દિવસ. તમારા આરટીઆઈ આપના માધ્યમથી ચેક કરું કરી લેજો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી 1 મહિનામાં 12 દિવસ અમારે ત્યાં હોય છે. અમારે તો ટ્રાફિક પોલીસ બી થાકી ગઈ છે. કેટલા દાડા બંદોબસ્ત.